જોઈ શકો છો હવે બહાર નીકળે છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા એરપોર્ટમાં. મારા સાસરા આવ્યા છે અમને લેવા માટે. હું તમને બતાવું, આમાં દેખાય તો બતાવીશ આગળ, પછી દેખાતા નથી. આ છે અમદાવાદનું એરપોર્ટ. આખે આખું અલગ જ છે. આવી રીતના અમદાવાદનો નજારો જુઓ. લંડનમાંથી તમે મારો વિડીયો જોતા હોય તો આપણા દેશમાં, આપણે કન્ટ્રીમાં આવી ગયા તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. એટલું ટાયર થઈ ગયો ને, આપણી ગાડી કાશી છીએ. બધા માણસો હોય ગયા. ઇન્ડિયા છે, ઇન્ડિયાની જેમ બધા ભરવા માંડ્યા. અહીંયા જેમ આવે બધા ભરી ગાડીઓમાં, જ્યાં આવે ને રોકીને ભરવા માંડે. જોઈ શકો છો પબ્લિક. અમારી ગાડી એજી આવીને અમે અડધી કલાક થઈ ગયા અહીંયા ઊભે. ખબર નહીં કઈ બાજુ છે. જો ફાઇનલી અમારી ગાડી આવી ગઈ છે. જોઈ શકો છો ટ્રાફિક છે. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો અમે અડધે રસ્તે પૂગે એવા. જો ગાયોને પણ દેખાય. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આવી ગયું છે દેલવાડા ઉનાની નદી. જોઈ શકો છો મસ્ત મજાની. હજી પાણી આવ્યું નથી. આ નદી છે ને સીધી દેલવાડા નીકળે. તો ચાલો ઉના બતાવો આપણી કેવો નજારો છે ઉનાનો. મસ્ત મસ્ત વિડીયો બનાવી જો. જોઈ શકો છો રસ્તા પર ગાયો ને બધા ચાલે છે. એટલું મસ્ત લાગે છે. આપણા દેશમાં આવીને બહુ મજા આવે નજારો જોવાની. આ છે ઓટો રિક્ષા. ચાલો તો તમને આગળ બધું ફ્રૂટ બતાવું. જોઈ શકો છો એક રેકડી, આ બીજી બનાનાને. કેટલું મસ્ત મસ્ત ફ્રેશ ફ્રૂટ રાખે છે. ખજૂરા છે, બધા થોડું છે. જોઈને બધી આવી જજો લેવા ઉના. ઉનાની માર્કેટ ફેવરેટ. જોઈ શકો છો બે બાજુ છે. આ છે બસ સ્ટોપ છે ઉનાનું. જો આ બસ સ્ટોપ લખ્યું, ઉના બસ સ્ટોપ. આ જો બધા ટેમ્પા, ઓટો રિક્ષા ને આમાં બધું તમને સામાન મળી જાય. રાખડીને બધી જોઈ શકો છો. અહીંયા છે ને ટ્રાફિક નડી ગઈ. પાણીપુરી, ચાલો પાણીપુરી ખાવા. ઉનાથી અમારો બ્લોગ જોતા હોય તો જરૂરથી આવજો મળવા. અમે ટાવર ચોકમાં આવી જાઓ. હા, બધીની હોય છે પાણીપુરી. કોને કોને ફેવરેટ છે કોમેન્ટ કરજો. આર, ખજૂરા, કુંડા પાણીના માટલા. આ તો મોટું સ્વીટ ને આપણો દેશ છે. જા બકાલા માર્કેટ. ચાલો જેને જે લઉં આમાંથી લઈ લીજો. જોઈ શકો છો મસ્ત મસ્ત ફ્રૂટ. ફરસાણની દુકાન, બનાના. ચાલો આપણે ટાવર ચોકે આવી ગયા. હવે આવશે અમારું ગામ લચ્છીવાળા છે. પર લચ્છીવાળા ખાઈ બજાર. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમારું દેલવાડા આવી ગયું. જોઈ શકો છો મસ્ત મજાનું દેલવાડા અમારું ગામ છે. આ દેલવાડાથી વ્લોગ જોતા હોય પણ કોમેન્ટ કરજો જરૂરથી, તો ખબર પડે કે દેલવાડામાં અમારા વિડીયો કોણ કોણ જોઈશ. ચાલો હવે ડાયરેક્ટ જઈએ ઘરે, જઈને મળીએ તમને. સીધું આમ જવાનું. ચંદન દેખાતો નથી.
અહીંથી સીધું જ જવાનું, કંઈ ભરવાનું નહીં તમારે હોય તો જવાનું. પછી તમને છે ને એક નારિયેળ પાણીવાળો રેકડીવાળો ભાઈ મળશે અહીંયા. આ છે નવા બંદરનો રસ્તો. અહીંથી જવું નવા બંદર જવાનું. પછી અહીંયા જોશો કે આ બધી એટલામાં ચોક છે. અહીંથી અહીંયા છે ને અમારું ઘર છે સામેવાળી, બતાવું તમને. અહીંથી પછી અંદર જવા દેવાની. અહીંયા છે ને ગેરેજ છે અને સામે મારું ઘર છે. ચાલો તો સામે વાવટી દેખાય છે ને એ છે અમારું ઘર. વ્હાઇટ કલરનો બંગલો જોઈ શકો છો. અંદર લે હલો હા છે કોણ છે પાર્વતી છે હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે ગયા ઘરે. કેટલા 8 કલાક બસમાં, સોરી 8 કલાક પ્લેનમાં ને 8 કલાક ગાડીમાં ને 24 કલાક પછી અમે ઘરે ઉભી ગયા. લંડનથી ઇન્ડિયા આવવા માટે કેટલી કલાક થાય? 20 થી 22 કલાક થાય. ને હું તમને મારા મંદિરના દર્શન કરાવું માતાજીના, તો બધા દર્શન કરી લઉં. જોઈ શકો છો મંદિર. અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા મમ્મી દીકરો. હજી એના પપ્પા બાકી છે, એના પપ્પા પછી નાહે. હવે બેઠે જામ બતાવું તમને. મારા સાસુ સૂતા છે. આ હું ગેમ રમેશ? તો હું આમાં બતાવી દે વિડીયોમાં. આવે તને ગેમની બધી. અમારો સામાન જે અહીંયા જ પડ્યો છે. હવે અમે એ તો કેવું લાગે છે ઘરે આવીને આપણે? નેક્સ્ટ લાગે છે ને? હવે જાઓ નવા. ચાલો હવે ગાર્ડનમાં પહેલાં તો સૂર્યમુખી છે અહીંયા, પછી દાડમ. જો દાડમ આવ્યા છે. વર્ષાબેન દક્ષાબેન કે તમે જોઈ લીજો, તમારા આટલું મસર ખાવા આવવું પડે છે. આ છે જમરૂકડી આવ્યો ને ત્યાં. પછી આ છે પપૈયા. જો પપૈયા બહુ બધા આવ્યા છે. અત્યારે કેટલા વાગ્યા હું અહીંયા બતાવું તમને. અહીંયા ઇન્ડિયન ટાઈમ છે, આમાં લંડનનો 2:30 વાગ્યા. લંડનમાં અટાણે નીકળ્યો તમે કાલ. અહીંયા બીજું જમરૂકડી છે. પછી આ છે ગવાર બહુ બધી આવ્યો. જો પછી પાછળ પાછું કંઈક વાયુ છે. આવું છે દહીં, આવું છે માંડ્યો. હવે ઉપાડો પડીએ. હવે બેસી ગયો અંદર. હા તમે વહી જાઓ પછી. આમાં અંદર હેરડી પણ છે. હેરડી થઈ ગઈ લાગે. હેરડી છે અંદર. અહીંયા પણ માંડ્યો છે. પછી અહીંયા જો કેટલા બધી પપૈયા આવ્યા છે. ઝૂમ કરીને બતાવું બે બહેનોને. અર્ષિતા વેટ કરીશ ને વિડિયાની. અહીંયા પપૈયા બહુ બધી છે. ખાવા હોય તો આવી જાઓ. પર છે કેર. પછી અહીં આ સીબડી લાગે છે. હમણાં વેલામાં જોઈ નહીં. આ છે બધા ગવાર છે. ગવાર બહુ બધી વાવ્યો છે. આ સીબડાનો વેલો હમણાં અડાઈ ગઈ. પછી અહીં પણ હેરડી છે. ગવાર બહુ છે, બહુ આવી જાય થોડાક દિવસમાં લગભગ. આ છે આ ભીંડા છે ને? આ ભીંડા છે. મારા સસરા બતાવે તમને. અંજીર બાપા, અંજીર જોઈજો. જો અંજીર બહુ બધી આવ્યા. રાતનું છે ને એટલું દેખાતું નથી, દિવસનું પછી બહુ દેખાય. અહીં દાડમ આવી ગયા છે. પછી લીમડો જોતો લઈ જાઓ થોડોક. બહુ બધી લીમડો છે. પછી આ છે નારિયેળી. પછી આ બીજી જમરૂકડી મોટી. આમાં જમરૂક છે પણ અટાણે રાત પડી ગઈ છે ને એટલે દેખાતા નથી. કાલે બતાવીશ તમને પાછા ફરીથી એકવાર. પછી આ આંબાની કલમ જોઈ શકો છો. કોમેન્ટ કરજો અમારી વાડી તમને કેવી લાગી. આ છે પાછી અહીંયા કેર છે. ગુલાબ થયા ને ક્યાં? ક્યાં? હા એક જ થયું. અહીં છે પાતરા છે. જોઈ શકો છો પાતરા આપણે એક દી બનાવ્યું. પ્રિયંકાને બહુ આવડે છે.
આમાં જમરૂક હોય તો એકાદું ગોતું છે જો અહીંયા હા જો આ બધીમાં જમરૂક છે અહીંયા ફામે જ બેસે જમરૂક તો લાલ નીકળીશ આગળ આવશે ભાઈ તો ખાધું મારા તો તોડવા જાય છે હવે લાલ નીકળીશ ખબર નહીં એ તો ખાઈ લીધું એ તો મીઠું હતું જમરૂક જોઈ શકો છો બે તોડીને આપ્યા પછી ખાઈએ પછી અહીંયા હું આગળ થોડુંક બતાવું તમને આગળ આમથી આમ જામ છે કારણ વેલ જોઈ શકો છો લાલ કલરની પછી છકી મકી હજી પોર લાસ્ટ યર આવ્યા હતા ને બહુ થઈ હતી આ વખતે થઈ નથી હજી પછી પાછું આમાં પણ કંઈક વાયુસ આમાં પણ છે બધી ખબર નહીં હું હોય જોઈ શકો છો એક બીલીપત્ર છે ને એક ફૂલનું ઝાડ છે બહુ બધી છે એમાં તો ઝાડવા કેવાનું સીતાફળી પણ છે સીતાફળી પણ વાઈશ હાથડી આમ આ બધું જમરૂક બહુ દેખાય છે ચાલો હવે ઘરમાં જઈએ કુકિંગ ચાલુ કરી દઈએ અમારી ગાડી નવી થઈને આવી ગઈ જો વ્હાઇટ કલરની તારે તો પહેલું બોલું હલો ફ્રેન્ડ્સ અમારા મહેમાન આવી ગયા તો બતાવું તમને જોઈ શકો છો અમારા નણંદ છે અહીં જો ને હાઈ કરો ને હો આમ જો તો ખરી પછી નહીં જો એ શરમાઈ બહુ અમારો મનસ્વી બેન છે પછી આ એના દેરાણી છે આ એ લોકોનો હસબન્ડ છે બધું બતાવવું પડે મારે એ બાર જે છે આગળ આવે તમને કે વિપુલભાઈ બોલો કંઈક તો બોલો બસ એકદમ સારું જ છે તમને બધી જોઈને સબસ્ક્રાઇબ કરી બોલો ને સબસ્ક્રાઇબ કરો હા જોજો કહો સવાર રાતે ફૂલ નહોતા ખીલા અત્યારે તો કેવો મસ્ત ખીલી ગયા સવાર બહુ ખુલે ને અત્યારનો વાડીનો નજારો પાછી ફરીથી એકવાર બતાવું તમને જો કાલે છે ને દાડમ દેખાતા નહોતા આજે દેખાય છે મસ્ત મજાના એક જ દાડમ છે અમારા સાહેબ બતાવે અજયની કોને બતાવશે તમે કોને બતાવશો હા કોણ છે બાપ છે જો અત્યારે લીમડો છે પછી એને જાતે પડી ગયું લાગે છે આમાં છે ને જીવડા છે મસ્ત મજાનું પાકેલું છે એક મોટું બધી જમરૂક છે હું તમને આગળ બતાવું બીજું જો અહીંયા બે પેડા હળી ગયું નન્નું પડ્યું ને એક અહીંયા પડ્યું ને એક અહીંયા પડ્યું જો આ છે ને જરા કડક છે આજે જ પડેલ છે અત્યારે જ પડેલ છે કેટલું મસ્ત છે એક અહીંયા પણ છું આગળ તોડું તમારી સામે એમાં ભાંગી નાખે ને ક્યાંક તમારા સસરા કહે કે આ લોકો તો આવીને બધું ઊંધું વારે જો એક અહીંયા છે અહીં જોયા અહીંયા તોડીને બતાવું તૂટી ગયો એક સેકન્ડમાં એક ઘાટ તૂટી ગયું જો છે બીજું જોઈ શકો છો જમરૂક બે આવે પછી યાદ કરો હમણાં ભૂલાઈ જાય પાછું મને આવે પછી યાદ કરાવજો મમ્મીનો ફોન ચાલુ છે એટલે માંડીઓ મગાવે છે લાકડીઓ વાવવા માટે પ્લેસ્ટર ઉગાવવા માટે આંબલી છે હું આંબલી જેવું લાગે છે ને આંબલી લાગે તો શું છે કોમેન્ટ કરજો આ કયું ઝાડવું છે અહીંયા છે ને નાગરવેલના પાન પણ છે જોઈ શકો છો અહીંયા છે નાગરવેલના પાન બહુ બધી છે જો નાગરવેલના પાન તો છે નાગરવેલના પાન પછી હું તમને છે ને સૂર્યમુખી બતાવું પેલી બાજુ કાલે છે ને બતાવી નથી જોઈ શકો છો ત્યાં સામે સૂર્યમુખીના ઝાડ ઘણા બધી થઈ ગયા જો બહુ બધી ફૂલ આવ્યા છે મસ્ત મસ્ત આ વિડીયોને અહીંયા સેન્ડ કરીશ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ.